હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ ક્રિસ્પી ખસ્તા એવી બટર મસાલા પૂરીની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. એકવાર બનાવીને તમે આને 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. ક્યાંય સફરમાં જવું હોય ફરવા માટે તો તમે સાથે લઈ જઈ શકો છો, અથવા તમે આને ચા સાથે સર્વ કરી શકો છો. ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે પછી સવારે નાસ્તામાં ખાવામાં એકદમ જોરદાર લાગે છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો એના માટે મેં આ એક વાસણમાં 2 વાટકી ભરીને મેંદાનો લોટ લીધો છે. તમે આને ઘઉંના લોટથી પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, પણ મેંદાથી એકદમ સારું રિઝલ્ટ આવે છે. હવે આ અડધી વાટકી મેં આમાં સૂજી લીધો છે. તો આ મારી પાસે દાણેદાર સૂજી છે, તો આને મેં મિક્સરમાં આ રીતે એકવાર ચલાવી લીધો છે. તમારી પાસે એકદમ બારીક સૂજી હોય તો તમે ડાયરેક્ટ એને એડ કરી શકો છો. અને આમાં તમે મેંદાના લોટમાં 1 વાટકી મેંદો અને 1 વાટકી ઘઉંનો લોટ એ રીતે પણ મેજરમેન્ટ લઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં મસાલા કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મેં નિમક એડ કર્યું છે, અને આ મેં આખું જીરું છે એ કાચું જ લીધું છે. એને થોડું પાટલા વેલણથી થોડું ક્રશ કરી લીધું છે, જેથી કરીને પૂરી તળતી વખતે નીકળી ન જાય જીરું, અને એની ફ્લેવર પણ બહુ સારી આવે. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. 1 મોટી ચમચી સફેદ તલ એડ કર્યા છે ફ્રેન્ડ્સ. સફેદ તલ મેં અહીંયા એમ જ એડ કર્યા હતા. તમે સફેદ તલને પણ જીરુંની જેમ થોડા ક્રશ કરીને એડ કરજો, નહીં તો એ પણ તળતી વખતે નીકળી જાય છે. પછી કાળા મરીનો પાવડર એડ કર્યો છે મેં, અને કસૂરી મેથી એડ કરી છે. તમારી પાસે કાળા તલ હોય તો એ પણ આમાં એડ કરી શકો ફ્રેન્ડ્સ. એનાથી લુક પણ બહુ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. હવે એકવાર આ બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં મોણ માટે ઘી કે તેલનો ઉપયોગ નહીં કરીએ, આપણે આમાં બટરનો યુઝ કરીશું, કારણ કે આપણે બટર પૂરી બનાવીએ છીએ. તો આ જે 100 ગ્રામનું બટર આવે છે, એમાંથી મેં આ રીતે 30 થી 35 ગ્રામ જેટલું બટર એડ કર્યું છે તડકા પેનમાં. એને સારી રીતે મેલ્ટ કરી લેશું. તો આ રીતે થોડું ગરમ થાય બટર એટલે એમાં મેં હિંગ એડ કરી છે. સારી રીતે મિક્સ કરી લેશું. બટર આપણે વધારે પડતું બળી જાય એ રીતે ગરમ નથી કરવાનું ફ્રેન્ડ્સ. આ રીતે એકવાર ચમચીથી મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. અને આપણે આ બટરને લોટ જે મસાલા મિક્સ કરેલો હતો એમાં આપણે એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ રીતે ગરમ બટર એડ કર્યું છે, તો થોડું ધ્યાનથી એને આપણે મિક્સ કરી દેશું. એકદમ મુઠ્ઠી પડતું મોણ આપણે આ રીતનું મોણ થવું જોઈએ ફ્રેન્ડ્સ. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધીને તૈયાર કરી લેશું. બહુ વધારે સોફ્ટ લોટ નહીં બાંધીએ ફ્રેન્ડ, નોર્મલ એવો હાર્ડ લોટ બાંધ્યો હતો મેં આ રીતનો. હવે રેસ્ટ માટે 10 મિનિટ માટે રાખી દેશું લોટને. એની પહેલાં એમાં 1 ચમચી ઘી એડ કર્યું છે અને લોટને સારી રીતે કૂણવી લેશું. તો લોટને 10 મિનિટનો રેસ્ટ આપ્યા પછી એમાંથી એક એક કરીને આ રીતે નાના ગુંડલા આપણે ગોળના બનાવી લેશું. તો વધારે પડતું મોટું રોટલીથી થોડું નાનું અને પૂરીથી થોડું મોટું એવું મેં લીધું છે. તમે આને તમારા મનપસંદ કોઈ પણ શેપમાં વણી શકો છો ફ્રેન્ડ્સ. એક મોટી રોટલી વણીને તમે એમાં વાટકીથી ને એ રીતે કટ કરીને ગોળ પૂરીઓ પણ બનાવી શકો છો. પણ મેં આ રીતે બનાવી છે આજે. આ મને રીત એકદમ બધાથી સરળ લાગે છે. તો હવે આમાં ફોર્કથી થોડા કટ કરી દેશું. આમ તો આમાં કટ લગાવવાની જરૂર નથી પડતી. આપણે આમાં વધારે મસાલા એડ કર્યા છે એટલે આ પૂરી ફૂલી જતી નથી. તો પણ મેં એમાં કટ લગાવી દીધા છે. અને હવે આ રીતે મરચી કટર કે પણ ચાકુ લઈને આ રીતે 4 પીસમાં કરી દીધી છે પૂરી. આ રીતે વણવાથી ફટાફટ વણાઈ જાય છે ફ્રેન્ડ્સ. તમે તમારા ચોઈસના કોઈ પણ શેપમાં આને વણી શકો છો. હવે ગરમ તેલમાં આપણે એકવારમાં જેટલા પીસ આવે એટલા એડ કરી દેશું. આ તમે જોઈ શકો છો પૂરી એડ કરીએ એટલે તલ થોડા બહાર નીકળી જાય છે ફ્રેન્ડ્સ. તો તમને હું આ ટિપ્સ આપીશ. મારે જે ભૂલ થઈ હતી એ તમે નહીં કરતા. તલને પણ અધકચરા એવા ક્રશ કરીને એડ કરજો. પાટલા વેલણ સાથે હલકા એવા આપણે ક્રશ કરી લેવાના છે. વધારે પડતા એને કંઈ પીસવાની કે ખાંડવાની જરૂર નથી. એ રીતે કરીને એડ કરશું તો એ તેલમાં છૂટા નહીં પડે અને તલની એકદમ સારી ફ્લેવર આવશે. હવે આ એક બેચને કાઢી લીધો છે. આ રીતે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તળી લેશું. આપણે આને બહુ જ પતલું વણ્યા છે, તો એને ફ્રાય થતાં વાર નથી લાગતી ફ્રેન્ડ્સ. તો આ તમે જોઈ શકો છો 2 વાટકી મેંદામાંથી કેટલી બધા આપણી આ મસાલા પૂરી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. એકદમ ક્રિસ્પી ખસ્તા પૂરી બને છે.
તો આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.